નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આપણે 26 મોસ્ટ આઈએમપી પેપરો જે છે એ દર વર્ષે બુકલેટ આપણે છપાવીએ છીએ અને વિદ્યાર્થીઓ એમની અંદર ખૂબ સારી એવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને ખૂબ સારું એવું બોર્ડની રિઝલ્ટ આવે છે. તો આ વખતે પણ આપણે 26 મોસ્ટ આઈએમપી પેપરો લઈને આવ્યા છીએ અને એમનો સોલ્યુશન સાથેનો વિડીયો આપણે જોવાનો છે. એમની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર પેપર 1 સોશિયલ સાયન્સ સેક્શન એ બીનું પ્રથમ આપણે સોલ્યુશન કરવાના છીએ અને આ વિડીયો તમે અંત સુધી જોશો. મને વિશ્વાસ છે ખૂબ સારી એવી રીતે તમે પરીક્ષાની અંદર ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. સાથે સાથે મહત્વની વાત એ છે કે આની અંદર 26 જે પેપરો છે એ પણ તમે કરી નાખશો તો પણ બોર્ડની અંદર તમે ધાર્યા કરતાં પણ સારું પરિણામ મેળવી શકશો. અને એ પરિણામની સિદ્ધિઓ છે એ તમારી સામે છે કે એસએસસી બોર્ડ 2022ની અંદર ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે એમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તમારી સામે છે. 97.70% જે છે એ ઝાલાવાડિયા પ્રતીક સાથે રાઠોડ ભાવિકા જે છે એમણે 99.98 એટલે કે 600માંથી 583 ગુણ પ્રાપ્ત કરી અને આ બધા વિદ્યાર્થીઓ જે છે 33 વિદ્યાર્થી A1 અને 19 વિદ્યાર્થીઓ A2 સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 2023-24ના બોર્ડના રિઝલ્ટની જો વાત કરીએ તો 58 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 152 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ જે વિદ્યાર્થીઓ છે 99.96 પર્સન્ટાઇલ રેન્ક એટલે કે 97.50% અને 97% વિદ્યાર્થીઓ આ પર્સન્ટેજ જે છે એ તમારી સામે છે. અને આ વિદ્યાર્થીઓનું જે પરિણામ પ્રાપ્ત થયું છે એ મોસ્ટ આઈએમપી જે પેપરો આપ્યા છે એમાં પણ ખૂબ સારી એવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત 2023-24ની અંદર ધોરણ 12 કોમર્સનું પણ રિઝલ્ટ છે એ ઝળહળતું આવ્યું છે. એમની અંદર તમે જુઓ તો એની અંદર વઘાસિયા ધાર્મી વિરાણી વિશ્વા જે 99.98 પર્સન્ટાઇલ 96% આ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યા છે. 70 વિદ્યાર્થીઓ જે છે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 160 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત 2023-24ની અંદર વાત કરવામાં આવે તો સાયન્સની અંદર 16 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 74 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ મેથ્સની અંદર 100માંથી 100, કેમિસ્ટ્રીમાં 100માંથી 100 આ વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો કે 95.40% વિદ્યાર્થી એ માર્ક્સ મેળવ્યા છે, ટકાવારી મેળવી છે. આ ગુજકેટ નીટની અંદર પણ અમારા વિદ્યાર્થીઓ ખૂબ સારી એવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. હવે આપણે મોડલ ટેસ્ટ પેપર 1 તમને જે 26 પ્રશ્નપત્રની બુકલેટ આપવામાં આવી છે એમની અંદર તમે QR કોડ જે છે એ સ્કેન કરશો એટલે ઓપન થશે વિડીયો અને એની અંદરથી તમે અંત સુધી આ વિડીયો નિહાળશો એટલે તમને ખ્યાલ આવશે. સોશિયલ સાયન્સ જે માર્ચ 2025માં લેવાની છે એક્ઝામ એમની અંદર આ મોડલ ટેસ્ટ પેપર તમને ખૂબ કામ લાગશે. એની અંદર પેપર 1 છે એનું આપણે સોલ્યુશન કરવાનું છે. તો એમની અંદર આપણે પહેલા 1 થી 24 પ્રશ્નપત્ર છે જોઈએ. તમને જોડકા આપેલા છે. એમની અંદર છે શારદા પીઠ. તો શારદા પીઠની અંદર જોડકાની અંદર જવાબ આવશે દ્વારકા. અકીક કામ તો એમની અંદર છે ખંભાત. ત્યાર પછી સુંદરવન તો કે પશ્ચિમ બંગાળ. ત્યાર પછી છે આગ્નેય ખડકો જે જસત એમાંથી મળશે. પ્રથમ પૃથ્વી પરિષદનું આયોજન જે છે એ સ્ટોકહોમ ખાતે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમની અંદર છે કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે તો કે ખરું. કાલિદાસ છે વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. સાણા ગુફા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી છે તો ખોટું છે. સાણા ગુફા છે ગીર સોમનાથમાં આવેલી છે એટલે એનો ખોટું આવે. અમર્ત્ય સેન ગ્રાહક આંદોલનના જન્મદાતા કહેવામાં આવે છે. ખોટું. અમર્ત્ય સેન ગ્રાહક આંદોલનના જન્મદાતા નથી પરંતુ અમેરિકાના રાલ્ફ નાડર જે છે ને એ આંદોલનના જન્મદાતા છે એટલે ખોટું આવશે. ત્યાર પછી UNDP દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. સાચું. બંધારણની કલમ 342માં સમાવિષ્ટ જાતિને અનુસૂચિત જાતિઓ કહેવામાં આવે છે. ખોટું. 342માં જે સમાવિષ્ટ છે એને અનુસૂચિત જનજાતિ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે ખાલી જગ્યા વિકલ્પો પસંદ કરીને ભારતીય નિધિ વ્યાપાર કાનૂનનો કાયદો ખાલી જગ્યામાં ઘડાયો હતો 1876. સ્વામી વિવેકાનંદે ખાલી જગ્યા શહેરમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી. શિકાગો. ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો એનો જવાબ છે મિઝોરમ. ભારતમાં લગભગ ખાલી જગ્યા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી છે તો એમનો જવાબ છે 84% જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ત્યાર પછી ગુજરાતમાં 12 માસ ખુલ્લું રહેતું બંદર ખાલી જગ્યા છે. બંદર આવે તો પોરબંદર. જવાબ આવે પોરબંદર. ગુજરાતમાં 12 માસ ખુલ્લું રહેતું આ બંદર છે. ત્યાર પછી વિકલ્પો છે. નીચે આપેલા જોડકામાં કઈ એક જોડ સત્ય નથી એટલે કે ખોટી કહીશ તો કે હેમચંદ્ર ગ્રંથાલય પાટણ એ જવાબ સાચો. આમાંથી તમે જોઈ શકો છો તો લાલભાઈ અમદાવાદ મહાવીર ગાંધીનગર એ જવાબ આવે. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય સી જવાબ આવશે કે જે સત્ય નથી. જળ સંસાધનનો સીધો સંબંધ કોની સાથે સંકળાયેલો છે તો કે જીવ સૃષ્ટિ સાથે સંકળાયેલો છે. ત્યાર પછી 1 કિલો ઘઉં ઉત્પન્ન માટે લગભગ કેટલા લીટર પાણીની આવશ્યકતા રહે છે તો એમનો જે જવાબ છે એ છે બી. ત્યાર પછી છે
કઈ પદ્ધતિને એટલે કે 1500 લીટર કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? 19મો જે છે એમનો જવાબ છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો મૂડીવાદી પદ્ધતિ. ત્યાર પછી મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ નીચે પૈકી કયા દેશમાં જોવા મળે છે? તો જવાબ છે એ, એટલે કે મિશ્ર અર્થતંત્ર ભારત અને ફ્રાન્સમાં જોવા મળે છે. હવે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. તો એક વેપારી કરાંચીથી ડુંગળી કોલકાતા મંગાવે છે, તો એ કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી કહેવાય? તો એ આંતરરાષ્ટ્રીય, એક દેશનો બીજા દેશ સાથેનો જે વ્યાપાર છે એ આંતરરાષ્ટ્રીય કહેવાય. સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના કયા 4 મહાનગરોને જોડે છે? તો કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા. સ્વર્ણિમ ચતુર્ભુજ, ચતુર એટલે 4, ભુજ એટલે બાજુ, ચારે બાજુ. ભારતે કઈ આર્થિક પદ્ધતિ અપનાવી છે? તો કે મિશ્ર અર્થતંત્ર. અને ચોકડી, આ જે છે પાઠ નવા ઉમેરાયો છે એનો આ સવાલ છે કે ચોકડી, જંકશન કે ગોળાઈ પર કઈ બાજુથી આવતા વાહનોને અગ્રતા આપવી જોઈએ? તો કે જમણી બાજુથી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સેક્શન બી ની આપણે વાત કરીએ તો કુલ 13 પ્રશ્નોમાંથી કુલ 9 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો પહેલો છે કે મોંગોલોઇડ પ્રજાનો પરિચય આપો. તો મોંગોલોઇડ પ્રજાનો આપણે પરિચય આપવાનો છે. તો એમની અંદર આપણે વાત કરીએ કે ભાઈ મોંગોલોઇડ પ્રજા જે છે એનો પરિચય મેળવીએ તો મોંગોલોઇડ પ્રજાનું બીજું નામ છે કિરાત પ્રજા. કિરાત તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ અને ભારતમાં આવી હતી. તે ઉત્તર અસમ, પૂર્વ બંગાળ, સિક્કિમ, ભૂતાન અને અરુણાચલ વગેરે પ્રદેશોમાં વસ્યા હતા. સમય જતા તેઓ ભારતીય જ બની ગયા. પીળો વર્ણ એની જે વિશેષતા છે, પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો, ચપટું નાક વગેરે તેમની શારીરિક વિશેષતાઓ હતી. આ ઉપરાંત આપણે જો વાત કરવામાં આવે તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત આપો. તો મિત્રો તમારી સામે અહીંયા તફાવત છે કે ભારતનો પ્રાકૃતિક વારસો, પ્રકૃતિદત્ત વારસો, આ પ્રકૃતિએ આપેલો છે, અને ભારતનો સાંસ્કૃતિક વારસો છે એ માનવ સર્જિત વારસો છે. આ પ્રકૃતિએ સર્જેલો છે, આ માનવ સર્જિત છે, માનવીય સર્જેલો છે. ઉપરાંત પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે પ્રાકૃતિક વારસો, અને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ એટલે કે સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર પર્વતો, નદીઓ, ઝરણા, આ ઉપરાંત નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણ, સાગરો, દરિયા કિનારા, ઋતુ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, પશુ પંખી વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, આ ઉપરાંત સ્તૂપો, ચૈત્યો, વિહારો ત્રણેય બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા છે. મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લા, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન એટલે ખોદકામ કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્થળોના સ્મારકોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપ્યો છે આ પ્રાકૃતિક વારસાએ, જ્યારે સાંસ્કૃતિક વારસો છે એ ઐતિહાસિક યુગની સાથે થયેલો છે. આ ઉપરાંત 27મો સવાલ છે આપણી સામે કે સંગીત રત્નાકર. આપણે 3 ગ્રંથો છે, આ 3 ગ્રંથોની જો વાત કરવામાં આવે તો સંગીત રત્નાકર નામના ગ્રંથનો આપણે પરિચય મેળવવો છે. તો સંગીત રત્નાકર ગ્રંથ છે ભારતનો સંગીતનો ગ્રંથ છે. એમાં તજજ્ઞ પંડિત સારંગદેવે જે મહત્વના શબ્દો આવતા હોય એમની નીચે અંડરલાઈન પેન્સિલથી તમે કરી શકો છો, જેથી કરીને આપણું પેપરનું આકર્ષણ પણ વધે. તો પંડિત સારંગદેવે તેની રચના કરી હતી. તે દેવગીરી એટલે કે દૌલતાબાદમાં રહ્યા હોવાથી તે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે, આમની નીચે પણ તમે અંડરલાઈન કરી શકો છો. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજાવવા માટે સંગીત રત્નાકર ગ્રંથ અજોડ છે. આ ઉપરાંત સંગીત રત્નાકર ગ્રંથ જે છે એમને આ પરિચય આપ્યા બાદ નેક્સ્ટ સવાલ છે 28મો. કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય કયો છે તે જણાવી તેનો પરિચય આપો. તો કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારની સ્ત્રીનો ગૃહ વ્યવસાય છે ભરત ગૂંથણ. આપણા સૌરાષ્ટ્રની બહેનો, ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્ર વિસ્તાર જે છે એમની અંદર બહેનોનો પહેલેથી મુખ્ય વ્યવસાય રહ્યો છે ભરત ગૂંથણ, અને એ ભરત ગૂંથણ એ આપણી આગવી વિશેષતા છે અને ખૂબ આપણો પુરાતન વારસો કહી શકાય. ફુરસદના સમયમાં, ફુરસદ એટલે નવરાશના સમયમાં કાપડ પર છપાઈ કરવી અને ભરત ગૂંથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ રહ્યો છે. પ્રાચીન સમયથી ભારતની અંદર એમાં ગુજરાત જે રાજ્ય છે એમની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાની રહેતી બે જે બહેનો છે એમનો ભરત ગૂંથણ વ્યવસાય છે ખૂબ મહત્વનો, અગત્યનો રહ્યો છે. અને એમની અંદર જોવા જઈએ તો ચંદરવાસા, આખતોરણ, ચાંકડા, ઓછાળ, તકિયા, ઓશિકા, પારણા, કેડિયા વગેરે પર ભરત ગૂંથણ કરવાની કલા આજે પણ પ્રચલિત છે. આ આપણા જે પ્રાચીન વારસો છે એમની અંદર
આ ભરતગૂંથણ છે, તોરણને, શાખને, આપને ખ્યાલ છે કે પહેલાના સમયની અંદર જે જાન લઈ જવામાં આવતી, બળદ ગાડાની અંદર જાય, બળદને શણગારવામાં આવે, ઘરને પણ ખૂબ સારી રીતે શણગારવામાં આવતું, પણ શાના દ્વારા શણગારવામાં આવતું? તોરણ બનાવતા, ઓછાળને, તકિયા બધા છે ભરતગૂંથણ વાળા હતા. આ પ્રાચીન સમયનો આપણો મહત્વનો વ્યવસાય રહ્યો હતો બહેનો દ્વારા. અને આ ઉપરાંત ધાબળા અને રજાઈ ભૌમિતિક તેમજ વિવિધ આકૃતિઓ ભરત કામ કરી અને સુશોભિત બનાવવામાં આવતા હતા. કચ્છના બન્ની વિસ્તાર છે મિત્રો, યાદ રાખજો, કચ્છના બન્ની વિસ્તારમાં જત નામની કોમ છે. આમને નીચે અંડરલાઈન, જત નામનું જે કોમ છે ભરત કલાનું આગવું સ્થાન ધરાવે છે. સાથે સાથે રેશમ ભરત, આરી ભરત અને આભલા એટલે કાચ ભરત વગેરે ભરત ગૂંથણના પ્રકારો રહ્યા છે. તો આ ભરત ગૂંથણ જે છે એ મહત્વનો વ્યવસાય રહ્યો છે. ત્યાર પછી મિત્રો 29મો સવાલ છે કે સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા 500ની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળે છે તેનો પરિચય આપો. આ સવાલ છે થોડો ટ્વિસ્ટ કરીને પૂછે કે સાંસ્કૃતિક વારસાના ભાગ રૂપે જે રૂપિયા 500ની નવી ચલણી નોટમાં ચિત્ર કોનું છે? તો રૂપિયા 500ની નવી ચલણી નોટની અંદર જે છે એ તમને ખબર છે કે લાલ કિલ્લાનું છે. અલગ અલગ નોટમાં અલગ અલગ ચિત્ર. 10 રૂપિયાની હોય તો કોણાર્કનું સૂર્ય મંદિર, 20 રૂપિયાની હોય તો એલોરાની ગુફા છે, અને 50 રૂપિયા હોય તો હમ્પીનું મંદિર છે, 100 રૂપિયા હોય તો રાણીની વાવ છે, 500 હોય તો લાલ કિલ્લો છે, અને 100 રૂપિયાની અંદર જે આપણે કીધું રાણીની વાવ જે છે આપણા ગુજરાતનું સ્થાપત્ય છે. તો અલગ અલગ નોટમાં અલગ અલગ ચલણી છે જે આપણા માટે ખૂબ મહત્વની વાત છે. તો 200 રૂપિયાની નોટમાં સાંચીનો સ્તૂપ છે. તો અલગ અલગ નોટમાં ભારતના સ્થાપત્ય એમની અંદર આ લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાએ 1638ની અંદર કરાવ્યું હતું. તમને ખબર છે શાહજહાએ તાજમહેલ પણ બનાવ્યો હતો. લાલ પથ્થરમાંથી બનેલા કિલ્લામાં શાહજહાએ પોતાના નામથી શાહજહાનાબાદ પણ વસાવ્યું હતું. આ કિલ્લાની અંદર દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહેલ જેવી મનોહર ઇમારતો, મનને મોહી લે એવી ઇમારતો હતી. દીવાને ખાસ ઇમારતો સજાવટમાં સોના, ચાંદી અને કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય અલંકૃત છે. આ ઉપરાંત લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાજનો શીશ મહેલ, શીશ એટલે કાચનો મહેલ, મુમતાજનો, મુમતાજ એટલે કે શાહજહાંની પત્ની, શીશ મહેલ બનાવ્યો હતો. લાહોરી દરવાજા, મીના બજાર, મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણ કેન્દ્રો ત્યાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ જ કિલ્લામાં શાહજહાએ કલાત્મક મયુરાસન સર્જન કરાવ્યું હતું. મયુરાસન બહુ સરસ બનાવ્યું હતું, પણ થયું એવી ઘટના કે ઈરાનથી નાદિર શાહ જે હતો એ ઈરાનનો રાજા હતો, એને દિલ્હી ઉપર ચડાઈ કરી અને એ પોતાની સાથે એ મયુરાસન લઈ ગયો, લૂંટી ગયો. લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે. અને પ્રતિવર્ષ દર વર્ષે રાષ્ટ્રીય તહેવારોએ, આપને ખબર છે કે ભાઈ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આપણા રાષ્ટ્રીય તહેવારો છે, અને ત્યાં ધ્વજવંદન કરવામાં આવે છે. લાલ કિલ્લો છે એ ભારતની આન બાન અને શાન છે. અને લાલ કિલ્લા વિશેને પરિચય મેળવ્યા બાદ હવે છે આપણે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે સ્પષ્ટ કરો. તો ભારતના લોકો વિવિધ તીર્થ સ્થાનોની યાત્રાએ જાય છે. અને ભારતના 4 ધામના, ઉત્તરાખંડમાં બદ્રીનાથ, તમિલનાડુમાં રામેશ્વર, આ 4 ધામની યાત્રાની વાત કરું. પહેલી યાત્રા છે બદ્રીનાથ. ઉત્તરાખંડમાં 4 દિશામાં એક યાત્રાધામો આવેલા છે. એમની અંદર આપણે ઉત્તરની અંદર બદ્રીનાથ, દક્ષિણની અંદર રામેશ્વરમ જે તમિલનાડુમાં છે, ગુજરાતની અંદર દ્વારકા અને ઓડિશાની અંદર જગન્નાથપુરી, આ 4 ધામની યાત્રા કહેવાય. 4 દિશામાં એક. ભારતમાં 4 ધામની યાત્રા ઉપરાંત 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગ આપણે સોમનાથ જે છે અને એક દ્વારકા છે, 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતની અંદર છે. ભારતમાં 51 શક્તિપીઠો છે અને એમાં અમરનાથની યાત્રા પણ મહત્વપૂર્ણ છે. લોકો અમરનાથની યાત્રા, બાબા અમરનાથની ગુફામાં જાય છે, અમરનાથની યાત્રા માટે જાય છે. અને આપણા ગુજરાતની આનબાન શાન કહેવાય ગિરનાર અને શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે. આમ પ્રાચીન કાળથી ભારત તીર્થભૂમિ રહ્યું છે એવું ચોક્કસતાથી કહી શકાય. આ ઉપરાંત મિત્રો છે વાઘ પરિયોજના વિશે સમજાવો. તો 20મી સદીમાં 40,000 કરતા પણ વધુ વાઘ હોવાનો ઉલ્લેખ છે. આજે તેના અસ્તિત્વ માટે બહુ જોખમો ઊભા થયા છે. વાઘ જે ટાઈગરને બચાવવા માટેની યોજના સરકારે શરૂ કરવી પડે છે. એક સમયે ભારતની અંદર 40,000 કરતા વધારે વાઘ હતા, તો એને કેમ ઘટી ગયા? એનું કારણ છે શિકાર પ્રવૃત્તિઓ. અને એને બચાવવા માટે 1971માં વાઘ પરિયોજના લાગુ કરવામાં આવી હતી. વાઘ પરિયોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1971 ની અંદર. વાઘના કુદરતી આવાસો સાચવવા અને પર્યાવરણ સંતુલન જાળવવા શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. દેશમાં યાદ રાખજો 44 જેટલા ક્ષેત્રોમાં વાઘ પરિયોજના કાર્યરત છે. આ વાઘ પરિયોજના બાદ પ્રશ્ન છે 32મો, મને ઓળખી મારા વિશે નોંધ લખો. મારામાંથી મિથેન વાયુ છૂટો પડે છે. હું વિષાણુ વગરનું ખાતર આપું છું અને ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતામાં વધારો કરું છું. તો આ એવું કયું છે? તો કે મારામાંથી મિથેન વાયુ છૂટો પડે છે, તો એમનો મતલબ એવો છે કે બાયોગેસ છે. નકામા કૃષિ પદાર્થો હોય, શેરડીના કૂચા હોય, અન્ય વનસ્પતિ છાણ અને માનવ મળમૂત્ર જેવા સેન્દ્રિય પદાર્થોના સડવાથી છૂટા પડતા ગેસને
બાયોગેસ કહેવામાં આવે છે. ગામડાની આખી જીવનશૈલીને બદલી નાખી છે. એમની અંદર જે નકામા કૃષિ પદાર્થો હોય, શેરડીના કૂચા હોય કે અન્ય વનસ્પતિ હોય, છાણા હોય કે માનવના મળમૂત્ર હોય, આ બધી ગામડામાં ગંદકી દૂર થાય અને સ્વચ્છતાને પ્રાધાન્ય મળે અને જે ખાસ કરીને ધુમાડો કાઢતા લાકડા અને કોલસાનો ઉપયોગ બંધ થાય અને બાયોગેસનો ઉપયોગ શરૂ થાય એટલે ગામડાની જીવનશૈલીને બદલી નાખી છે આ બાયોગેસ છે, જેમાં મુખ્ય વાયુમાં મિથેન વાયુ છે, એ દહનશીલ વાયુ છે. આ ઉપરાંત બાયોગેસ મેળવી લીધા પછી વિષાણુ રહિત એક બે ફાયદા છે. ખાતર પણ બને, વધારાનો કૂચો હોય એમાંથી ખાતર બને છે. એટલે ઉર્જા અને ખાતર આની નીચે અંડરલાઈન કરી શકાય. મહત્વના શબ્દો છે, ઉર્જા અને ખાતર આ બંને મેળવી શકાય છે. ગ્રામ્ય વિસ્તારની સ્વચ્છતામાં વધારો થાય તેમજ તેઓની ઘરેલું ઉર્જાને અછતને દૂર કરી શકાય. ઉર્જાના બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો મહત્વનો સ્ત્રોત છે આ ઉપરાંત નેક્સ્ટ આપણો ક્વેશ્ચન જે ભણતા પહેલા હજી બાયોગેસ વિશેની એક વાત તમને કહેવાની છે કે બાયોગેસ ઉત્પાદનમાં આ મહત્વનો પોઈન્ટ છે કે ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે, ખાસ યાદ રાખજો, અને ગુજરાત છે એ બીજા સ્થાને છે. આમ તો ઉત્તર પ્રદેશમાં વસ્તી પણ વધારે છે, સાથે સાથે પશુધન પણ વધારે છે, અને ગુજરાત છે દ્વિતીય ક્રમાંક ઉપર છે. ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણમાં સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. યાદ રાખજો, આ મહત્વનો. સિદ્ધપુરના મેથાણ સૌથી મોટો આદર્શ બાયોગેસ જે સામગ્રી ધોરણે ચલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત 33મો સવાલ છે કે ખનિજ તેલનું નિર્માણ કઈ રીતે થયું. તો ખનિજ તેલના નિર્માણની વાત કરવામાં આવે છે તો એ પ્રસ્તર ખડકોમાંથી મળે છે. ખનિજ તેલ કયા ખડકમાંથી મળે છે? આપણે 3 ખડકો હોય, આગ્નેય ખડક, રૂપાંતરિત ખડક અને પ્રસ્તર ખડક. પ્રસ્તર ખડકોમાંથી ખનિજ તેલ. આજથી એમ કહેવાય કે કરોડો વર્ષ પહેલા પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને તેમનું હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. કરોડો વર્ષ પહેલાની વાત છે. આ વનરાજી હતી, એ કોઈને કોઈ કારણસર ભૂગર્ભમાં દટાઈ ગઈ અને તે હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું અને લગભગ તે પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હતું. આવા કેટલાક ખનિજ તેલ અને કુદરતી વાયુ યુક્ત સ્તરો ભૂસંચલનને કારણે સમુદ્રમાંથી બહાર ઊંચકાયા. કેટલાક એવા હતા કે સમુદ્રના તળિયે જ રહ્યા ખડકો, અને કેટલાક એવા હતા કે સમુદ્રની બહાર ઊંચકાયા ખડકો. આ ઉપરાંત આ રીતે ખનિજ તેલની અંદર ખડકો જે હતા એમની અંદર પ્રાણીઓનું જે દહન થયું એમાંથી આ ખનિજ તેલનું નિર્માણ થયું. ત્યાર પછીનો સવાલ છે મિત્રો, કાગળ ઉદ્યોગ વિશે સમજૂતી આપો. તો કાગળ ઉદ્યોગ એ કાચા માલ તરીકે પોચું લાકડું, વાંસ, ઘાસ અને શેરડીના કૂચા વગેરેનો ઉપયોગ થાય છે. કાગળ ઉદ્યોગ જે છે મિત્રો, એમની અંદર કાચા માલ તરીકે પોચું લાકડું, વાંસ, ઘાસ અને શેરડીના કૂચાનો ઉપયોગ થાય છે. ભારતના મોટે ભાગે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તામિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં કાગળનું ઉત્પાદન થાય છે. એટલે લગભગ ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર કાગળનું ઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, આપણા ગુજરાતના જિલ્લાની વાત કરવામાં આવે અથવા તો કેટલાક એવા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરે શહેરોની અંદર પણ કાગળ ઉદ્યોગ વિકસ્યો છે. એટલે કાગળ ઉદ્યોગ પૂર્ણ કર્યા બાદ પછીનો સવાલ છે મિત્રો આપણો 35મો, સિમેન્ટ ઉદ્યોગ. ટૂંક નોંધ લખો. સિમેન્ટ ઉદ્યોગની વાત કરવામાં આવે તો સિમેન્ટ પણ મહત્વનો ઉદ્યોગ છે, કારણ કે સિમેન્ટનો ઉપયોગ મકાન, સડકો અને બંધોના બાંધકામ માટે એનો ઉપયોગ થાય છે. ભારતમાં સિમેન્ટ ઉત્પાદનમાં ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત સિમેન્ટ ઉત્પાદનમાં ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે છે. ભારત વિશ્વમાં પર 6% સિમેન્ટ ઉત્પાદન કરતો દેશ બન્યો છે. 6% જેટલું ઉત્પાદન સિમેન્ટનું થાય છે. ચૂના પથ્થર કઈ રીતે એનો કાચો માલ તરીકે? તો કે ચૂનાનો પથ્થર, કોલસો, ચિરોડી, જીપ્સમ જેને કહેવાય, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગી છે. સિમેન્ટના કારખાના કાચા માલના ઉત્પાદક ક્ષેત્રની નજીક જ શરૂ કરવામાં આવે, જ્યાં કાચો માલ મળી રહેતો હોય ત્યાં જે ઉદ્યોગ શરૂ કરવામાં આવે છે, જેથી કરીને પરિવહન માટે પણ સારી રીતે સાબિત થઈ શકે. આ ઉપરાંત ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો વિકાસ પણ થયો છે. 36મો સવાલ છે મિત્રો કે ભારતના બંધારણમાં અનુસૂચિત જાતિઓ માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે. તો બંધારણના આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા શબ્દ જે છે એ નાબૂદ કરવામાં આવ્યો છે. અસ્પૃશ્યતા જે શબ્દ જે છે બંધારણમાંથી દૂર કરવા, બંધારણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આર્ટિકલ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. કોઈ પણ સ્વરૂપે અસ્પૃશ્યતાના અમલમાં મનાઈ ફરવામાં આવી છે. અસ્પૃશ્યતાને કારણે લદાતી કોઈ પણ ગેરલાયક કાયદાનું સજાપાત્ર ગુનો છે. અને બંધારણના આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યોને સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે ખુલ્લી મુક્તો કાયદો બનાવવાનો અથવા એ અંગેનો અમલમાં હોય એવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર મળેલો છે. આ ઉપરાંત તેમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન અને બૌદ્ધ ધર્મ પાળનારાઓ જે છે એમની અંદર હિન્દુ ધાર્મિક સંસ્થાનો ઉલ્લેખમાં શીખ, જૈન અથવા બૌદ્ધ ધાર્મિક સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યાર પછી 37મો સવાલ છે આપણી સમક્ષ કે નક્સલવાદી આંદોલન વિશે સમજૂતી આપો. મિત્રો, આ નક્સલવાદી આંદોલન અંગેની મુખ્ય બાબતોની વાત કરવામાં આવે તો એની અંદર ચીનની અંદર માઓ ત્સે તુંગ, આની નીચે અંડરલાઈન, માઓ ત્સે તુંગ ની નેતાગીરી હેઠળ થયેલી સામ્યવાદી ક્રાંતિના પ્રેરણા મેળવીને ભારતમાં નક્સલવાદી આંદોલન શરૂ થયું છે. અને આ ઉગ્ર વિચારધારા નક્સલવાદ કહેવામાં આવે છે, કારણ કે ત્યારે એનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો મિત્રો? આનો જે ઉદ્ભવ જે છે એ પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી થયો હતો. પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારમાંથી થયો હતો. 1967માં પશ્ચિમ બંગાળમાં આ નેતૃત્વ નીચે આ નક્સલવાદી આંદોલન જે થયું હતું એનું ચારુ મજબૂદારના નેતૃત્વ નીચે આ આંદોલન ખાસ થયું હતું. ત્યાર પછી આંદોલન ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, ત્રિપુરા, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોના પહાડી વિસ્તારોની અંદર વિસ્તર્યું હતું. નક્સલવાદી છે આપણા દેશ માટે બહુ ખતરનાક છે. આ પ્રવૃત્તિ જે છે એ આપણા દેશના લોકો દ્વારા કેટલાક એવા લોકો છે જે આતંકવાદી જે પ્રવૃત્તિ ફેલાવતા હોય એની નીચે કેટલાક સંકળાયેલા લોકો છે. અને ભારતના 13 રાજ્યોની અંદર નક્સલવાદી પ્રભાવ હેઠળ છે. સરકાર આને દૂર કરવા માટેના સઘન પ્રયાસો કર્યા છે, પણ છતાં આજે નક્સલવાદી આપણે દૂર કરવામાં આજે નિષ્ફળતા મેળવી છે. નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ PWG અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર છે CMC, MCC આ નામના બે મુખ્ય સંગઠનો છે. પીપલ્સ વોર ગ્રુપ એટલે PWG અને MCC સામ્યવાદી કેન્દ્ર, માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. આ ઉપરાંત નક્સલવાદી જે છે બળવાખોરો લૂંટફાટ કરે. શું કરે? પ્રવૃત્તિ શું કરે? લૂંટફાટ. આ ઉપરાંત અપહરણ કરે, હિંસક હુમલા કરે, બોમ્બ વિસ્ફોટ કરે, આપણા દેશના લોકો ઉપર જ હુમલા કરે છે. અને આપણા જ લોકો હોય છે, કેટલીક પ્રવૃત્તિની કેટલીક માંગણીઓ હોય છે, સરકાર વિરુદ્ધ હોય છે, એ સંતોષાતી નથી, એટલે આ પ્રકારની હિંસાત્મક પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે. તેમની પ્રવૃત્તિ મુખ્યત્વે રાજ્ય સરકારની શાસન વ્યવસ્થા હેઠળ હોય છે. તો મિત્રો, આજે આપણે વાત કરી આ સેક્શન A અને B તમે સંપૂર્ણ રીતે નિહાળ્યો છે. અને ત્યાર પછી આપણે આ શાળા જે છે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ છે, વિશાળ વટવૃક્ષ છે, એની બધી સંસ્થાઓ છે, તપોવન સાયન્સ કોમર્સ એકેડમી, સદવિદ્યા સંકુલ, રાઇઝન મોડર્ન સ્કૂલ, તપોવન વિદ્યાલય, જેવી મોડર્ન સ્કૂલ અને તપોવન મોડર્ન સ્કૂલ, આપણી જે શાખાઓ જે છે એ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરી રહ્યા છે. તો આ A અને B તમે અભ્યાસ કર્યો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સેક્શન C નો અભ્યાસ કરીશું.